विद्यार्थी मित्रों, આપણે અગાઉ જોયું કે છૂટા અવલોકનો માટે પ્રમાણિત વિચલન કેવી રીતે શોધવાનું. હવે બીજી પદ્ધતિ xi અને fi હોય ત્યારે અત્યારે આપણે જે વાત કરી છે ફક્ત સીધી રીતે xi અને fi હોય ત્યારે આપણે ત્રીજું ખાનું fi xi નું લઈશું. એટલે આ બંનેનો ગુણાકાર 3 દુ 6, 10 તરી 30, 15 ચોક 60, 7 પંચા 35 અને 6 પંચા 30. ત્યાર પછી ચોથું ખાનું જે આવશે એ fi xi સ્ક્વેર. fi xi સ્ક્વેર એટલે fi xi નો xi ની સાથે ગુણાકાર, fi ની સાથે નહીં, fi xi સ્ક્વેર. એટલે એનો અર્થ એ થયો કે આ રીતે fi xi ગુણ્યા xi. એટલે આ 6 નો ગુણાકાર 2 સાથે, એટલે 6 દુ 12, 30 તરી 90, 60 ગુણ્યા 4 240, 35 ગુણ્યા 5 175 અને 30 ગુણ્યા 6 180. હવે આ ત્રણેયનો સરવાળો, આનો સરવાળો એટલે m, એટલે 10 ને 3 13, 13 ને 7 20, 30 40. fi xi નો સરવાળો 6 + 30 + 60 + 35, 30 + 60 + 35 + 30 161. એટલે સિગ્મા fi xi બરાબર 161. અહીંયા સિગ્મા fi xi સ્ક્વેર બરાબર આનો સરવાળો એટલે 12 + 90 + 240 + 175 + 180 697. હવે x બાર બરાબર સિગ્મા fi xi upon n. સિગ્મા fi xi 161, n 40, એટલે 161 ભાગ્યા 40, એટલે કે x બાર 161 ભાગ્યા 40 એટલે 4.025. આ આપણો x બાર થાય. હવે s વર્ગમૂળમાં સિગ્મા fi xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fi xi અપોન n આખા કૌંસનો વર્ગ, એટલે બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi xi સ્ક્વેર 697, એટલે 697 ભાગ્યા 40 માઇનસ સિગ્મા fi xi અપોન n આપણે શોધી કાઢ્યા છે. કેટલા છે? 4.025 એનો વર્ગ. એટલે હવે આ ભાગાકાર કરી નાખીએ. 697 ભાગ્યા 40 એટલે 17.425 માઇનસ આનો વર્ગ કરી દઈએ 4.025 ગુણ્યા 4.025 એટલે 16.2 આપણને જવાબ મળશે. હવે આમાંથી આ બાદ કરી નાખીએ. 17.425 માઇનસ 16.2 એટલે 1.225, 1.225 એટલે કે બરાબર આનું વર્ગમૂળ લઈ લઈએ એટલે 1.106, 1.106 આ આપણને s મળી ગયું. હવે પ્રમાણિત વિચલનાંક બરાબર s upon x બાર, એટલે કે બરાબર 1.106 ભાગ્યા x બાર 4.025, એટલે કે બરાબર
1.106 ભાગ્યા 4.025 એટલે 0.2728. 0.28 આ આપણો જવાબ થશે. એટલે આ રીતે પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક આપણે xi fi હોય ત્યારે કરી શકીએ. હવે જે ત્રીજી પદ્ધતિ છે વર્ગ અને આવૃત્તિમાં, તો વર્ગ અને આવૃત્તિમાં સૂત્ર આ જ, રીત આ, પણ ફેર શું પડશે એ તમને અહીંયા હું બતાવી દઉં કે કેવી રીતે. પહેલું આવશે વર્ગ, બીજું આવશે આવૃત્તિ, ત્રીજું ખાનું તમારે મધ્ય કિંમત લેવાની, એ તમારી xi થઈ જશે. એટલે આ fi વર્ગ આવૃત્તિ, આ fi મધ્ય કિંમત થશે એ xi. મધ્ય કિંમત કેવી રીતે શોધવાની એ આપણે શોધી કાઢવી છે. એટલે એ દાખલો હું ફરીથી ગણાવતો નથી, પણ અહીંયા તમને સમજાવી દઉં કે વર્ગ હોય, આવૃત્તિ હોય, ત્રીજું તમારે શોધી કાઢવાનું મધ્ય કિંમત. એટલે આ fi અને xi. અહીંયા xi પહેલું છે, fi પછી છે. આની અંદર ઉલટું થશે, પહેલું fi આવશે અને પછી xi, અને પછી આ જ વસ્તુ fi xi સ્ક્વેર સરવાળો કરી દો. આ રીતે સૂત્ર મૂકી અને કિંમત લઈ લેવાની. એટલે ટૂંકમાં વર્ગ અને આવૃત્તિ હોય તો પદ્ધતિ આની આ જ, ખાલી તમારે વર્ગ ઉપરથી xi શોધી કાઢવાનું એટલે મધ્ય કિંમત મળી જાય. એટલે fi xi મળી ગયા પછી તો આ બે ખાના પાડી આ સૂત્ર મૂકી અને એ રીતે તમારે જવાબ લાવી દેવાનો. હવે આપણે ટૂંકી રીત તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો, ટૂંકી રીતે પ્રમાણિત વિચલન. પહેલી પદ્ધતિ છૂટા અવલોકનો હોય ત્યારે. હવે આપણે અગાઉ જે મધ્યકમાં જે પ્રમાણે આપણે શીખ્યા છીએ એ પ્રમાણે આમાંથી કોઈ પણ એક અવલોકન આપણે ધારી લેવાનું. સપોઝ આપણે મિડલનું 12 આપણે ધારી લઈએ, એટલે a બરાબર 12, એટલે કે di બરાબર xi માઈનસ a, di બરાબર xi માઈનસ a. એટલે એનો અર્થ એ થયો કે di શોધવા માટે xi જે છે એમાંથી આ 12 છે એ બાદ કરવાનું. એટલે 5 ઓછા 12 માઈનસ 7, 5 ઓછા 12 માઈનસ 7, 10 ઓછા 12 માઈનસ 2, 0, 15 ઓછા 12 3, 12 અને 20 ઓછા 12 એટલે 8. હવે આનો આપણે સરવાળો કરવાનો છે, સિગ્મા di. હવે સિગ્મા di આનો સરવાળો કરવા માટે મેં તમને કહ્યું હતું પહેલા એ પ્રમાણે પહેલા પ્લસ નો સરવાળો એટલે 8 માઈનસ 7 માઈનસ 2, એટલે તમારો જવાબ આવશે 2. એટલે આ રીતે સિગ્મા di બરાબર તમને 2 મળશે. એટલે આ કેલ્ક્યુલેટરની મદદથી એટલા માટે કે સપોઝ અહીંયા માઈનસ ની કિંમતો વધારે હોય તો કદાચ તમારે પેલું ચિહ્ન લખવામાં ભૂલ થાય છે, એ ભૂલ ના થાય. માઈનસ હશે તો કેલ્ક્યુલેટરમાં માઈનસ લખાઈને આવી જશે. હવે di સ્ક્વેર એટલે આનો વર્ગ, 7 નો વર્ગ 49. જ્યારે વર્ગ કરીશું એટલે માઈનસ નું થઈ જશે પ્લસ. 2 નો વર્ગ 4, 0, 9 અને 8 નો વર્ગ 64. આનો સરવાળો સિગ્મા ડી સ્ક્વેર. સિગ્મા ડી સ્ક્વેર એટલે 49 વત્તા 4 વત્તા 9 વત્તા 64 એટલે 126. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક બહુ જ મોટો ફાયદો છે 10માં અને 11માં. 10માં આ બધા સરવાળા મેન્યુઅલી તમારે જાતે કરવા હતા અને એના કારણે થોડી ઘણી ભૂલ આવવાની શક્યતાઓ રહેલી હતી. અહીંયા કેલ્ક્યુલેટર છે, કોઈ પણ પ્રકારની ભૂલ આવી જોઈએ નહીં. હવે આપણે x બાર a પ્લસ સિગ્મા di અપોન n. હવે n આપણી પાસે કેટલા છે તો કે 1 2 3 4 અને 5, એટલે n બરાબર આપણી પાસે 5 અવલોકનો છે. 1 બાર વત્તા સિગ્મા di 2 અપોન n 5, એટલે 12 વત્તા 2 ભાગ્યા 5 0.4, એટલે આપણને મળશે 12.4. એટલે x બાર બરાબર 12.4. હવે s બરાબર વર્ગમૂળમાં
પેલામાં x હતું, અહીંયા d આવશે, સિગ્મા d સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા d અપોન n આખા કૌંસનો વર્ગ, એટલે વર્ગમૂળમાં સિગ્મા d સ્ક્વેર 126 અપોન n એટલે 5 માઇનસ સિગ્મા d સ્ક્વેર એટલે આ સિગ્મા di અપોન n, સિગ્મા di અપોન n એટલે સિગ્મા di અપોન n 2/5 કેટલા લાવે છે 0.4, ડાયરેક્ટ આપણે મૂકી શકીએ કે 0.4 એનો વર્ગ એટલે 126 ભાગ્યા 5 એટલે 25.2 માઇનસ 0.4 ગુણ્યા 0.4 એટલે 0.16. હવે આમાંથી આ બાદ કરી નાખીએ એટલે 25.2 ઓછા 0.16 એટલે આપણને મળશે 25.04 અને પછી અહીંયા વર્ગમૂળની નિશાની આપેલી છે, એ વર્ગમૂળની નિશાની ડાયરેક્ટ દબાઈ દેવાની એટલે તમને જવાબ મળશે 5.0 એટલે s તમને મળી ગયો 5. અને હવે પ્રમાણિત વિચલનાંક બરાબર s અપોન x બાર, s આવ્યો 5, x બાર કેટલા છે 12.4 એટલે હવે 5 ભાગ્યા 12.4 એટલે 0.40 એટલે આ તમારો જવાબ થઈ જશે. એટલે આ રીતે પ્રમાણિત છૂટા અવલોકનો માટે ટૂંકી રીતે x બાર, s અને પ્રમાણિત વિચલનાંક આપણે શોધી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે xi અને fi માટે ટૂંકી રીતે xi 1 2 3 4 5, fi 3 10 20 11 6. હવે fi નો સરવાળો એટલે આપણે મળશે n, એટલે fi નો સરવાળો n પહેલા કરી નાખીએ તો 3 + 10 + 20 + 11 + 6 50. હવે મધ્યકમાં જે રીતે કરતા હતા એ રીતે a આપણે લેવાનો છે. a શેમાંથી લેવાનો? xi માંથી. xi અહીંયા છે. હવે જનરલી આપણે કેવું લેવાનું કે આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ હોય ને એનો આપણે xi લેવાનો. સૌથી મોટી આવૃત્તિ 20 છે, એનો xi કેટલો છે 3, એટલે અહીંયા a બરાબર 3 લઈ લઈએ. એટલે હવે di બરાબર xi માઈનસ a, di બરાબર xi માઈનસ a, 1 ઓછા 3 માઈનસ 2, 2 ઓછા 3 માઈનસ 1, 0, 4 ઓછા 3 1, 5 ઓછા 3 2, એટલે di મળી. di મળી ગયા પછી fi di અને પછીનું ખાનું આવશે fi di સ્ક્વેર. fi di એટલે આ બંનેનો ગુણાકાર, 3 દુ 6 એટલે -6, 10 એકા 10 -10, આ 0, 11 એકા 11, 6 દુ 12. હવે આનો સરવાળો સિગ્મા di બરાબર 11 + 12 -6 -10 એટલે 7. હવે fi di નો એટલે અહીંયા શું કહેવાશે fi di ગુણ્યા di એટલે fi di સ્ક્વેર, એટલે આનો ગુણાકાર આની જોડે fi di નો di સાથે એટલે 6 દુ 12 અને 2 માઈનસ છે એટલે પ્લસ થઈ જશે, 10 એકા 10, 0, 11 એકા 11 અને 12 દુ 24. જેટલા મૌખિક આવડે ત્યાં સુધી મૌખિક કરવાનું, કેલ્ક્યુલેટરનો ઉપયોગ ઓછો કરવાનો, અને જ્યાં તકલીફ લાગે ત્યાં કેલ્ક્યુલેટર વાપરી કરવાનું. હવે આનો સરવાળો તો કે 12 + 10 + 11 + 24 57, એટલે સિગ્મા આ fi di અને આ fi di સ્ક્વેર બરાબર 57. હવે આપણે x બાર શોધી કાઢીએ તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di
अपॉन n એ 3 પ્લસ સિગ્મા fi di 7 n 50 એટલે કે બરાબર 3 વત્તા 7 ભાગ્યા 50 0.14 એટલે કે બરાબર x બાર બરાબર 3.14 x બાર બરાબર 3.14 તમને મળશે એટલે મધ્યક અહીંયા મળી ગયો હવે s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi di સ્ક્વેર અપોન n માઈનસ સિગ્મા fi di અપોન n આખા કૌંસનો વર્ગ એટલે કે બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi di સ્ક્વેર એટલે 57 ભાગ્યા 50 માઈનસ સિગ્મા fi di upon n કેટલા લાયેલા 0.14 fi di upon n 0.14 એટલે 0.14 એનો વર્ગ એટલે કે બરાબર 57 ભાગ્યા 50 એટલે 1.14 માઈનસ 0.14 ગુણ્યા 0.14 એટલે 0.0196 હવે બાદબાકી કરી નાખીએ તો 1.14 ઓછા 0.0196 એટલે તમને મળશે 1.1204 અને હવે એનું વર્ગમૂળ એટલે 1.058 આ તમારો s અને હવે પ્રમાણિત વિચલનાંક બરાબર s upon x બાર એટલે કે બરાબર 1.058 ભાગ્યા 3.14 એટલે 1.058 ભાગ્યા 3.14 એટલે 0.337 0.337 આ તમારો પ્રમાણિત વિચલનાંક મળશે બરાબર એટલે આ રીતે xi fi હોય ત્યારે આ ગણતરી આ રીતે આપણે કરી શકીશું વિદ્યાર્થી મિત્રો હવે વર્ગ અને આવૃત્તિ છેલ્લી પદ્ધતિ વર્ગ 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 fi 5 12 20 10 3 આનો સરવાળો કરી નાખીએ પહેલા n બરાબર એટલે કે 5 + 12 + 20 + 10 + 3 50 હવે વર્ગ આવે એટલે પહેલું કામ મધ્ય કિંમત શોધી કાઢવાની એટલે અહીંયા મધ્ય કિંમત xi એ આપણે શોધી કાઢવાની કેવી રીતે શોધવાની મેં તમને કહ્યું બંનેનો સરવાળો ભાગ્યા 2 0 + 10 એટલે 10 10 ભાગ્યા 2 એટલે 5 હવે અહીંયા બધામાં 10 10 વધે છે તો આમાં 10 10 એડ કરી દેવાના 15 25 35 45 જો અસમાન વર્ગો હોય 10 10 ની જગ્યાએ કોઈકમાં 10 કોઈકમાં 20 કોઈકમાં 15 એવો વધારો હોય તો બધાની અલગ અલગ બેનો સરવાળો ભાગ્યા 2 બેનો સરવાળો ભાગ્યા 2 બેનો સરવાળો ભાગ્યા 2 એ રીતે શોધવાનું હવે આપણે a લેવાનો છે a ક્યાંથી લઈશું xi માંથી જ a લેવાય fi માંથી નહીં હવે fi માં સૌથી મોટી આવૃત્તિ કેટલી છે 25 xi માં કેટલા છે 25 એટલે મોટી આવૃત્તિ 20 છે એનો xi છે 25 એટલે a બરાબર 25 એટલે di બરાબર xi - a upon c અહીંયા લઈશું સમાન વર્ગો હોય ત્યારે di બરાબર xi - a upon c આવશે અને અસમાન વર્ગો હોય અહીંયા 10 વધે છે અહીંયા 20 વધે છે અહીંયા 10 વધે છે અહીંયા 15 વધે અલગ અલગ દરેકમાં હોય ત્યારે c આવશે નહીં ફક્ત શું આવશે xi - a ક્યારે અસમાન વર્ગો હોય ત્યારે અને સમાન વર્ગો હોય ત્યારે છેદમાં c આવે હવે જો અસમાન વર્ગો હોય એટલે તમારી પાસે ફક્ત આટલું રહેશે
di બરાબર xi માઈનસ a. તો આપણને ખબર પડી કે અગાઉ આપણે કર્યું છે કે xi છે તો જે di માઈનસ xi માઈનસ a, તો xi જે છે આમાંથી a ની કિંમત બાદ કરીને અહીંયા લખી કાઢવાની. એટલે 5 ઓછા 25, 15 ઓછા 25, 25 ઓછા 25, 35 ઓછા 25, 45 એ અહીંયા લખી દો એટલે di તમને મળી જાય. પણ જો સમાન વર્ગો હોય તો એકદમ સિમ્પલ, એના ખાનામાં 0 મૂકી દેવાના, ઉપર 1 2, નીચે 1 2. હવે ઉપર 25 કરતા અહીંયા ઘટે છે એટલે ઉપર આવશે માઈનસ, એટલે આ રીતે સીધું મળશે. એટલે 0 -1 -2 1 2. જો અસમાન વર્ગો હોય ત્યારે આવું ડાયરેક્ટ નહીં લખાય, ત્યાં 5 ઓછા 25 એટલે -20 લખાશે, એ રીતે કરવું પડશે. એટલે આ બંને વસ્તુ સાથે હું કમ્બાઈન લઉં છું. હવે fi di અને પછીનું ખાનું આવશે fi di સ્ક્વેર. હમણાં જે xi fi ની રીતમાં કર્યું હતું એ જ પદ્ધતિ. હવે fi આ અને di આ એટલે આ બંનેનો ગુણાકાર, એટલે 5 દુ 10 -10, 12 એકા 12 -12, અહીંયા 20 ગુણ્યા 0 0, 10 એકા 10 અને 3 દુ 6. હવે આનો સરવાળો સિગ્મા fi di બરાબર હમણાં કર્યું તે જ રીતે 10 + 6, 10 + 6 માઈનસ 10 માઈનસ 12 એટલે -6. કેલ્ક્યુલેટરમાં -6 લખાઈને આવી ગયા એટલે અહીંયા -6. હવે fi di એનો ગુણાકાર કોની સાથે કરવાનો? di સાથે. એટલે આ શું કહેવાશે? fi di ગુણ્યા di. એટલે ફક્ત di નો સ્ક્વેર છે, fi નો સ્ક્વેર નથી. એટલે આ બંનેનો ગુણાકાર, આ બંને માઈનસ છે એટલે પ્લસ થઈ જશે. 10 દુ 20, 12 એકા 12, 0, 10 એકા 10, 6 દુ 12. હવે આનો સરવાળો સિગ્મા fi di સ્ક્વેર એટલે 20 + 12 + 10 + 12 54. બરાબર. એટલે આ રીતે તમને સિગ્મા fi di સિગ્મા fi di સ્ક્વેર. હવે આપણે મધ્યક શોધી કાઢીએ. તો મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન n ઇન્ટુ c. એટલે a કેટલા છે? 25 પ્લસ fi di માઈનસ 6 છેદમાં n 50 ગુણ્યા c. કેટલો વધારો છે? 10 નો, એટલે ગુણ્યા c 10. એટલે હવે 25 પ્લસ માઈનસ માઈનસ, એક માઈનસ આવે એટલે માઈનસ કરી દેવાનું. 6 ગુણ્યા 10 એટલે 60 છેદમાં 50. એટલે અહીંયા x બાર બરાબર 25 ઓછા 60 ભાગ્યા 50 1.2. એટલે કે x બાર બરાબર 25 માંથી 1.2 બાદ કરી નાખો એટલે 23.8 આ તમારો x બાર મળશે. હવે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન s બરાબર c ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા fi di સ્ક્વેર અપોન n માઈનસ સિગ્મા fi di અપોન n આખા કૌંસનો વર્ગ. એટલે કે બરાબર c આપણને આપેલા છે 10 ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા fi di સ્ક્વેર 54, એટલે 54 ભાગ્યા n 50 માઈનસ, હવે અહીંયા ડાયરેક્ટ નહીં લખાય, અહીંયા આપણે લખવું પડશે -6 અપોન 50 બરાબર -6 છેદમાં 50. એટલે કે બરાબર 10 ગુણ્યા 54 ભાગ્યા 50 કરી નાખીએ, 54 ભાગ્યા 50 એટલે 1.08 માઈનસ 6 ભાગ્યા 50 એટલે -0.12
એનો વર્ગ એટલે 10 ગુણ્યા 1.08 માઇનસ હવે 0.12 ગુણ્યા 0.12 એટલે 0.0144. હવે માઇનસ નો વર્ગ કરીશું એટલે પ્લસ થઈ જશે એટલે અહીંયા 10 ગુણ્યા આમાંથી આ બાદ કરી નાખીએ 1.08 માઇનસ 0.0144 એટલે 1.0656 અને હવે 1.0656 એનું વર્ગમૂળ એટલે 10 ગુણ્યા 1.032 અને હવે એનો 10 સાથે ગુણાકાર કરીશું એટલે 10.32 આ તમારો s થશે અને હવે પ્રમાણિત વિચલનાંક બરાબર s upon x બાર એટલે કે બરાબર 10.32 ભાગ્યા x બાર 23.8 ભાગાકાર કરી નાખીએ 10.32 ભાગ્યા 23.8 એટલે 0.43 આ તમારો જવાબ થશે. તો આ રીતે છૂટા અવલોકનો માટે વર્ગ અને આવૃત્તિ માટે આપણે આ દાખલો ગણી કાઢ્યો. હવે અસમાન વર્ગો હોય એટલે અહીંયા c નહીં આવે એટલે તમારે ડાયરેક્ટ બાદબાકી કરવી પડશે અને અહીંયા c નહીં આવે એટલે અહીંયા c નહીં આવે એટલે આ 10 આવશે ને બાકીની પદ્ધતિ સેમ આની આ જ રહેશે. તો આ રીતે પ્રમાણિત વિચલનમાં આપણે સીધી રીતે અને ટૂંકી રીતે બધા દાખલા જોયા. ચલનાંકનો પણ મેં તમને સમજ આપી દીધી છે. તો આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 4.4 પ્રમાણિત વિચલનનું છે અને 4.5 ચલનાંકનું છે. તો એ દાખલાની પ્રેક્ટિસ હવે તમારે ઘરે કરવાની. હવે આગળનું નવું આપણે ફરીથી જોઈશું.